આજે તો અમારા ગામના હનુમાન દાદાના મંદિરે ખાધા ચટણી ને ભજીયા. નાઈ ધોઈને થઈ ગયા ત્યારને વાગી ગયા છે સાંજના 5. પછી તો બાખડતા કરતા આવી ગયા અમારા ગામના હનુમાન દાદાના મંદિરે. અને અહીંયા તો કર્યું છે જોરદાર ડેકોરેશન, કારણ કે આજે છે હનુમાન જયંતિ, એટલે મારા તરફથી બધાને હનુમાન જયંતિની શુભકામના. અને હનુમાન જયંતિ છે એટલે હનુમાન દાદાના મંદિરે જમાડવાના હતા છોકરા, અને જમવામાં હતું ચટણી ને ભજીયા. આલી બાજુ તો ગરમા ગરમ ભજીયા બનાવવાનું કામ ચાલુ હતું. ગરમા ગરમ ભજીયા ઉતાર્યા અને નાખ્યા ચોકીમાં, અને આલી બાજુ છોકરા જમવા આવી ગયા હતા તો કર્યું ધીમે ધીમે પીરસવાનું ચાલુ. જમવાનું થઈ ગયું પૂરું ને આપણે ભઈ ગયા મેના રાણી, અને બાખડતા કરતા આવી ગયા અમારા માતાજીના મઢે. પછી તો માતાજીના દર્શન કર્યા અને દીવાન અગરબત્તી કરીને પાછા ભઈ ગયા મેના રાણીમાં, અને પાછા આવી ગયા હનુમાન દાદાના મંદિરે. વાગી ગયા સાંજના 7 ને આપણને લાગી ગઈ હતી ભૂખ, તો પેટનો ખાડો પૂરો. એક ભજીયું લીધું અને એમાં નાખી ચટણી ને પછી ખાઈ લીધું. 2-3 કિલો ભજીયા ખાઈને પછી તો હનુમાન દાદાના થોડાક સિનેમેટિક વિડીયો ઉતારી લીધા. પછી આવી ગયા ઘરે. બજાર